गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। हवर पड़ी गયું, नास्तो पाणी કરી આવી ગયા આપણે વાડીએ। અહીંયા જો આપણે પારસભાઈ ને જમલ કાકા ધોરીઓ કરવાનું કામકાજ ચાલે છે અને ક્યારા બંધાઈ ગયા છે અને માંડવી વાવવાની છે આપણે। અત્યારે જો ક્યારા બાંધવાનું કામ ચાલે છે અને આજે આપણે નથી ગયા માટીએ કારણ કે આપણે થોડું કામ છે એટલે પ્લેટ આ બાજુ જવું પડશે। હજી તો વાર છે, થોડીક વાર પછી જાઉં। અને આ બાજુ જો આ ક્યારાઓમાં આ બાજુ ક્યારા વરી ગયા ને એમાં પાણી ચાલુ કરી દીધું છે। અને અહીંયા તમે જો હવે જો માણા હાવ વાવવા હાટું ઉતાવળ કરે છે બધે। તમે જો ટ્રેક્ટર જો આ પડ્યું, આ ટ્રેક્ટર હાલે છે, એની ઉપર ટ્રેક્ટર હાલે છે। માણા હાવ વાવવા હાટું ફટાફટ કરવા જ માંડ્યા। જેમલ કાકા શીખડાવે છે પારસભાઈને કે આમ કરજે ને આમ કરજે। પારસભાઈ બહુ કામ નથી કર્યું એટલે એને શીખડાવવું પડે। બાકી આપણે તો પહેલેથી જ મારા પપ્પા મને ભેગા લઈ જાય અને શીખડાવતા હોય એટલે થોડું થોડું આવડે છે। જે આપણે રહ્યા નવા ખેડૂત તો વાં કોકે હળગાવ્યું હોય છે। ગુંદરી જો આપણે ઓલા બે તો દેવાઈ ગયા હે, લાંબી એક રહી છે। હવે એનું શું કરે, લીલા પીઠમાં જવા દઈએ, વાટીને એવું કંઈક કરશે। વાતાવરણ અત્યારે સારું છે, ઠંડો ઠંડો પવન વાય છે ને એવું બધું હાલે છે। અને અહીંયા એક બાજુ આપણે આવું કામ છે, જો પવન ના હોય ને તો રહી ના હક્યો ભાઈ। હા બપોરે આપણે સવારના વયા ગયા હતા અને બપોરે આવી ગયા। થોડુંક કાગળિયાનું કામ હતું, થોડોક દાખલો કઢાવવાનો હતો આપણે, એ નીકળી ગયો ઉપલેટા જઈ। એટલે આપણે અહીંયાનો વિડીયો તો નહોતો ઉતાર્યો, ઘરે આવીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। હવે આમ બાયણે જાય કે એ બાજુ જાય કંઈ ખબર નથી, બાયણે જાય એટલે ખબર પડે, ન તો એ બાજુ ક્યાંક જાય। પછી આપણે જો થોડીક ભૂખ લાગી હતી એટલે ભેળ બનાવી લીધી અને ભેળ ખાવાનું ચાલુ કરી દીધું। ભેળ ખાઈ અને પછી નીકળી જાય આપણે દૂધ લેવા, વાડીએ જવું પડશે। ભેળ ખાઈ લઈ, કોઈ થોડીક ભૂખ લાગી છે એટલે ભેળ બનાવી લીધી, તાત્કાલિક સારી બની છે। હાલો હવે વાડી બાજુ જાય અને દૂધ લઈ આવી। જો ઢાંકી દીધી હતી ગાડી એટલે તડકો ના લાગે બપોર વિચારે। અને જો જામફળીમાં જો અહીંયા જામફળ આવ્યા, બતાવું તમને, જોઈ લ્યો કેટલા આ જામફળ આવ્યા, પણ આ જામફળ ઓલા થઈ ગયા, થોડાક ખવાય એવા નથી લાગતા। હાલો વાડી બાજુ જાય। વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે, દૂધ લઈ આવ્યા અને સીધા આવી ગયા અગાસી ઉપર। અને અત્યારે જો આપણે રામ મંદિરે આરતી થાય છે, તમને સંભળાતું હોય છે। સુરત દાદા જો આપણે હાથમી ગયા હે, સાંજનો સમય થઈ ગયો। પારસભાઈ જો અહીંયા બેઠા, નદી ખાલી થવા માંડ્યો, અહીંયા સુધી આવી ગઈ। જો અહીં પાણા દેખાવા માંડ્યા, બધે ખાલી થવા માંડી। જો બા ને દાદાની બેઠા હે, અત્યારે પવન તો સારો છે। વાડીએ હવે કાલથી વાડીએ જવાનું છે આપણે, જે કામ હતું આજનું એ તો પૂરું થઈ ગયું, કાલથી જવું પડશે વાડીએ આપણે। તો આજનો વિડીયો બસ આટલો જ। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે બીજા વિડીયોમાં। બાય બાય।